સેફટી પિનના ઉપયોગથી સ્વિચ બનાવી તેનો ઉપયોગ સમજવો. સાધનો: થર્મોકોલનો ટુકડો, વાહક તારના 3 ટુકડા, સેફટી પિન, 2 ડ્રોઈંગ પિન, પુશ પિન, ટોર્ચમાં વપરાતો બલ્બ, સેલ, અવાહક ટેપ. પદ્ધતિ: થર્મોકોલ પર સેફટી પિન મૂકવા માટે સેફટી પિન પર ક્લિક કરો. થર્મોકોલમાં સેફટી પિનને કાણામાંથી પસાર કરવા અને પછી તેમાં સેફટી પિનને છેદવા માટે પુશ પિન પર ક્લિક કરો. આ છેડાને છેડો A કહીએ. સેફટી પિનના છેડા B ને થર્મોકોલ પર છેદવા માટે બીજી પિન પર ક્લિક કરો. દર્શાવ્યા પ્રમાણે થર્મોકોલ પર સેફટી પિન મૂકવામાં આવી છે. થર્મોકોલ પર છેદવામાં આવેલી સેફટી પિનના 2 છેડાને A અને B તરીકે અંકિત કરવામાં આવી છે. વાહક તારને છેડા B સાથે જોડવા માટે વાહક તાર પર ક્લિક કરો. બીજા વાહક તારને છેડા A સાથે જોડવા માટે બીજા વાહક તાર પર ક્લિક કરો. સેફટી પિનના છેડા A અને B સાથે વાહક તાર જોડાયેલા છે. સેલને રબર બેન્ડથી બાંધવા માટે રબર બેન્ડ પર ક્લિક કરો. વાહક તારને બલ્બ સાથે જોડવા માટે વાહક તાર પર ક્લિક કરો. વાહક તારને બલ્બ સાથે યોગ્ય રીતે જોડવા માટે અવાહક ટેપ પર ક્લિક કરો. વાહક તારને બલ્બ સાથે જોડવા માટે વાહક તાર પર ક્લિક કરો. વાહક તારને અવાહક ટેપની મદદથી બલ્બ સાથે જોડવા માટે અવાહક ટેપ પર ક્લિક કરો. બલ્બ સાથે વાહક તારને છેડા B સાથે જોડાયેલો છે. બલ્બ સાથે જોડાયેલ બીજો વાહક તાર એ સેલ સાથે જોડવા માટે વપરાય છે. સેલ સાથે વાહક તારને જોડવા માટે વાહક તાર પર ક્લિક કરો. બલ્બમાંથી આવતા વાહક તારને સેલ સાથે જોડવા માટે વાહક તાર પર ક્લિક કરો. સેફટી પિનને છેડા B સાથે જોડવા માટે પરિપથ પૂર્ણ કરવા માટે સેફટી પિન પર ક્લિક કરો. હવે અવલોકન કરો. જ્યારે સેફટી પિન છેડા B ના સંપર્કમાં આવે છે, પરિપથ બંધ થઈ જાય છે. બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. સેફટી પિનને અલગ પાડતા પરિપથ ખુલ્લો પડી જાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે સ્વિચ કામ કરે છે. હવે સેફટી પિનને છેડા B થી છોડવા માટે અને પરિપથ ખુલ્લો કરવા માટે ફરીથી સેફટી પિન પર ક્લિક કરો. હવે અવલોકન કરો. સેફટી પિનને અલગ પાડતા પરિપથ ખુલ્લો પડી જાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે સ્વિચ કામ કરે છે. નિર્ણય: વિદ્યુત પરિપથમાંથી સ્વિચ જોડવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો કે બંધ કરી શકાય છે. પરિણામે સ્વિચના ઉપયોગ વડે આપણે વિદ્યુત ઉપકરણને ચાલુ કે બંધ કરી શકીએ છીએ.